એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી. ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કઈ જાણકારી નથી. ફરમાઈશથી ચિઠ્ઠી આવી હતી, એ ચિઠ્ઠી હું ગાયો હતો. માતાની સાક્ષીએ સોગંદ ખાઈને કહું છું કે બિલકુલ નિર્દોષ છું. હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો નથી. નાત વિહોદર મારું માને બાપ છે. મારે સમાજમાં જીવવાનું છે, સમાજમાં મરવાનું છે. તો મારે સમાજની માફી માંગવા માટે હું 1000 વખત તૈયાર છું. મારા રબારી સમાજની બે હાથ જોડે માફી માંગુ છું. વિજય સુવાડાને નાદબાર કરવાનો વિવાદ છેલ્લા ઘણા બધા દિવસથી ચાલી રહ્યો છે. પાટણ બાજુએ કાર્યક્રમ પૂરો કરી અને જ્યારે વિજય સુવાડા ગાંધીનગર પરત ફરી રહ્યા હતા અને તે સમયે વિજય ઉપર હુમલો થયો તેવું વિજય સુવાડાએ કહ્યું અને આખો ઘટનાક્રમ છે તે ખૂબ ચર્ચાસ્પદ રહ્યો. ત્યાં સુધી વાત પહોંચી ગઈ કે વિજય સુવાડાને નાદબાર કરવાનો છે અને વિજય સુવાડાએ માફી પણ માંગી, પરંતુ માફી પહેલાનો વિવાદ છે તે શું હતો તે જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે શા માટે વિજય સુવાડા પર હુમલો કરવામાં આવ્યો, શું ઘટના બની? આમ પણ વિજય સુવાડા છે તે સતત વિવાદોમાં રહેવા માટે જોવા મળતા હોય છે. તે ચાહે ભાજપમાં જોડાવાનું હોય, ભાજપમાં પહેલા જિલ્લા પંચાયતની ટિકિટો માંગવાની હોય, ટિકિટ ન મળતા આમ આદમી પાર્ટીમાં જોડાવાનું, આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું, ઈસુદાન ગઢવીને તાળી આપવાની વાત, આપણે બહુ આ મુદ્દાઓની ચર્ચા કરી છે. ત્યારબાદ ભાજપના એક નેતા પર હુમલો કરવો અને હવે વિજય સુવાડા પર હુમલો થવો. પરંતુ થવા બાદ હવે વિજય સુવાડાએ માફી માંગી છે અને ભૂતકાળમાં જે ઘટનાઓ બની હતી તેનાથી વિજય સુવાડા અજાણ હોય તેવું તેનું કહેવું છે. બે વિડીયો કે જે સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહ્યા છે. ઘાટલોડિયાની એક દીકરી, રબારી સમાજની દીકરી કે જેના અન્ય સમાજ સાથે લગ્ન કર્યા હતા અને તેને શાળા બનાવવાની જોડી કહ્યું વિજય સુવાડાએ સ્ટેજ પરથી, ને ત્યારબાદ જે વિવાદ થયો તે આપણા સૌની સામે છે. ને હવે રબારી સમાજના આગેવાનોની સામે વિજય સુવાડાએ માફી પણ માંગી છે. આખી ઘટના શું હતી પહેલા તમે એક વિડીયો જુઓ ને ત્યારબાદ માફીનો વિડીયો પણ જુઓ કે આખી ઘટના બાદ વિજય સુવાડાએ શું કર્યું. જય વિહતમાં મિત્રો, ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એક ચર્ચા ચાલી રહી છે. જે બાબતને આજે ચોખવટપૂર્ણ હું ગુજરાતની જાહેર જનતા, નાત વિહોતર રબારી સમાજને એક ચોખવટ કરવા માગું છું કે 4 દિવસ પહેલાં મારો કાર્યક્રમ રામપુરા બંકોળા હતો. રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે, જે પણ ટુકડા ફરી રહ્યા છે, એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી. જેમાં હું કંઈ જ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી. જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની ચિઠ્ઠી આવી હતી, એ ચિઠ્ઠી હું ગાયો હતો. બાકી બિલકુલ નિર્દોષ છું, એ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહીને જાત રૂબરૂ ગાયો જ નથી. જે મારા 4 ગામ અહીંયા હાજર છે, મારા ગામના શેરમાળા હાજર છે, મારો 150 ઘરનો ચેહરનગરનો નેહડો હાજર છે. બધા વચ્ચે હું નાત વિહોતર વડવાળા દેવ, વાડીનાથ મહાદેવ, વડોદરાની મેરડી, કાહવાના ગોગન, મારી ગોડા ચેલાની વિહતની 4 ગામની માતાની સાક્ષીએ સોગંદ ખાઈને કહું છું કે બિલકુલ નિર્દોષ છું. હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો નથી. તે છતાંય નાત વિહોદર મારો માને બાપ છે. મારે સમાજમાં જીવવાનું છે, સમાજમાં મરવાનું છે. જો મારા સમાજના 4 દિવસમાં કઈ બી લાગણીને ઠેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું 1000 વખત તૈયાર છું. મારા રબારી સમાજની બે હાથ જોડીને માફી માંગુ છું. જય વિહતમાં. જય વિહતમાં મિત્રો, ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એક ચર્ચા ચાલી રહી છે. જે બાબતને આજે ચોખવટપૂર્ણ હું ગુજરાતની જાહેર જનતા, નાત વિહોતર રબારી સમાજને એક ચોખવટ કરવા માગું છું કે 4 દિવસ પહેલાં મારો કાર્યક્રમ રામપુરા બંકોળા હતો. રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે, જે પણ ટુકડા ફરી રહ્યા છે, એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી. જેમાં હું કંઈ જ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી. જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની ચિઠ્ઠી આવી હતી, એ ચિઠ્ઠી હું ગાયો હતો. બાકી બિલકુલ નિર્દોષ છું, એ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહીને જાત રૂબરૂ ગાયો જ નથી. જે મારા 4 ગામ અહીંયા હાજર છે, મારા ગામના શેરમાળા હાજર છે, મારો 150 ઘરનો ચેહરનગરનો નેહડો હાજર છે. બધા વચ્ચે હું નાત વિહોતર વડવાળા દેવ, વાડીનાથ મહાદેવ, વડોદરાની મેરડી, કાહવાના ગોગન, મારી ગોડા ચેલાની વિહતની 4 ગામની માતાની સાક્ષીએ સોગંદ ખાઈને કહું છું કે બિલકુલ નિર્દોષ છું. હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો
નથી. તે છતાંય નાત વિહોતર મારો માને બાપ છે, મારે સમાજમાં જીવવાનું છે, સમાજમાં મરવાનું છે. જો મારા સમાજના 4 દિવસમાં કઈ બી લાગણીને ઠેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું 1000 વખત તૈયાર છું અને મારા રબારી સમાજની 2 હાથ જોડીને માફી માંગુ છું. જય વિહતમાં. તો મહત્વની વાત છે કે નાદબાર કરવાની વાત આવ્યા બાદ વિજય સુવાડાની શાંત પણ કે ઠેકાણે આવી હોય તેવું લાગી રહ્યું છે અને હાલ સમગ્ર ઘટનામાં વિજય સુવાડાએ માફી છે તે માંગી છે અને હાલ તો વિવાદ શાંત પડવાનો પ્રયત્ન છે તે થઈ રહ્યો છે, પરંતુ અનેક એવા યુવાનોના સોશિયલ મીડિયામાં આજે પણ અત્યારે પણ પોસ્ટ જોવા મળી રહી છે કે આ સમાજનો ગદ્દાર છે, નાદબાર કરી દેવો જોઈએ. આવા અનેક વાતો છે તે સતત સોશિયલ મીડિયામાં થઈ રહી છે. ત્યારે વિજય સુવાડાને લઈને તમારું શું માનવું છે? વિજય સુવાડાને રબારી સમાજ માફ કરી દેશે કે નહીં કરી દે? આ સમગ્ર મામલો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો. બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનું ગર્જના. નમસ્કાર.